નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના પિતાંબર તળાવની ફરતે કરવામાં આવેલ બિનઅધિકૃત કાચા પાકા 104 જેટલા રહીશોના મકાનને પોતાના દબાણો દૂર કરવા માટેની નોટિસો અપાતા આ મુદ્દે આજે આ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને 42 વર્ષથી આ જગ્યા ઉપર વસવાટ કરતા પરિવારજનોને વૈકલ્પિક આવાસ આપવામાં આવે તેવી માંગ ચીફ ઓફિસર સમક્ષ કરી હતી. જોકે આ બાબતે વૈકલ્પિક જગ્યા આપવા અંગે ચીફ ઓફિસરે સ્પષ્ટ ઇનકાર કરતા રહીશોએ આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. પિતાંબર તળાવની આજુબાજુ અને તેની ફરતે અસંખ્ય ઝૂંપડાઓ અને કાચા પાકા મકાનો ઊભા કરી દેવામાં આવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થાય છે અને તેનું પાણી આ નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી જાય છે અને આવી કટોકટી સ્થિતિમાં દર વર્ષે સામાજિક સંસ્થાઓ અને વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે. દર વર્ષે સર્જાતી આ ગંભીર સમસ્યા અને જાનમાલના મોટા નુકસાનની પૂરી શક્યતાઓને ધ્યાનમાં રાખી પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ચોમાસું શરૂ થાય તે પૂર્વે અગમચેતીના ભાગરૂપે આ વિસ્તારના તમામ 104 રહીશોને પોતાનો સામાન લઈને અત્યારથી જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી જવા માટેની કાયદેસરની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. જેને પગલે પાલિકા તંત્રની આ કામગીરી સામે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. છેલ્લા 42 વર્ષોથી આ સ્થળ ઉપર વસવાટ કરતા પરિવારો આજે નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પિતાંબર તળાવ વિસ્તારના સર્વે નંબર 1034 સિટી સર્વે નંબર 215 વાળી જમીન ઉપર તેઓ છેલ્લા 42 વર્ષથી પોતાના કુટુંબ સાથે વસવાટ કરે છે. આ તમામ કુટુંબો ગરીબ વર્ગના માણસો છે. 150 પરિવારના અંદાજે 1000 વ્યક્તિઓ અહીં વસવાટ કરે છે. ત્યારે આ રહીશો ઘરવેરો, પાણી વેરો, સફાઈ વેરો અને લાઇટ વેરો પણ નિયમિત ભરે છે અને આ લોકોના રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ બાળકોના અભ્યાસ વગેરેના સરનામાઓમાં પણ આ જ સ્થળ છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ માનવીય અભિગમ દાખવીને અમોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળેથી હટાવવામાં ન આવે તેવી માંગ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે વોટર બોડીના કિનારે વોટર બોડી અવરોધ કરતા હોય તેવા તમામ દબાણો દૂર કરવાના છે, જેથી હું નિયમ મુજબ કામ કરું છું. વૈકલ્પિક જગ્યા માટેની અમારી કોઈ જવાબદારી નથી. જ્યારે ચીફ ઓફિસરના આ જવાબથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે અમારી માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં તેઓ તેમના પરિવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર બેસશે અને કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. એક જ છે બેનને જે 15 દિવસની પાટણ પિતાંબર તળાવના વિસ્તારમાં જે નોટિસ આપી છે અમે સંમત છીએ, ના નહીં, પણ જેટલી પાટણ સિટીની અંદર જેટલા દબાણ ખાલી કરે છે જે સ્થળ ઉપરથી એ લોકોને જગ્યા આપી એવી અમને જગ્યા આપો અને અમે સંમત છીએ બેન જે રજૂઆત કરે. પણ અમારો 15 દિવસ જાવું છો, ચોમાસું આવે છે અને અમારા નાના નાના છોકરા છે તો અમને તાત્કાલિક નિકાલ કરી આલે ને કોઈ પણ થશે એની જવાબદારી બેન શ્રીની રહેશે એ અમારી માગ છે. બરાબર, જો નહીં આપે તો અમે કલેક્ટર ઓફિસની આગળ ભૂખ હડતાલ ઉપર ટૂંક સમયની અંદર બેસવાના છીએ આખા પરિવાર સાથે. કોઈ પણ થશે એની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. મારું નામ રાજુજી ઠાકોર. પિતાંબર તળાવથી આવ્યા છે. અમારા ચીફ ઓફિસર સાહેબે અમને નોટિસો બજાવી. પિતાંબરમાં અમારા 200 ઘર છે, મજૂરીઓ માણસ 15 દાડમ ખાલી કરવાનો ઓર્ડર આવ્યો છે. એટલે સાહેબ અમે આવ્યા છે. 50-60 વર્ષથી રસ અમારા નાના નાના છોકરા છે, બાળ બચ્ચા, ચણા મજૂરીઓ માણસ, પાણી વેરા ભરા, પછી કડિયા કામ કરે, કોઈ વાહન મજવા જાય, કોઈ ટ્રેક્ટરોમાં જાય, એવું કરીને અમારું ઘરને ગુજારણ નપાવે છે. તાત્કાલિક 15 દાડા હુકમ કર્યો સાહેબે કે પડતા તમે જો તમારે જાવ ખાલી કરો. એટલે અમારી માગણી એમ છે કે અમને સાહેબ તમે નાના મોટા પલોટ આલો તો અમે અમારા વસ્તુ હજવાઈને લઈ અને અમે જતા રહો સાપરો વાળીને રહેવા થાય. અમારું નામ લખુબેન બાબુજી